વ્રતપુર મહિમા કયો ન જાય, કદી મુખ શેષ સહસ્ત્ર કલ્પ ગાય. વૃષસુત તણી મુખ્ય ગાદી જ્યાં છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બે હાથ ઊંચા કરી બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી વડતાલ ધામ કી જય. આપણા બહુ મહદભાગ્ય છે. આજે ચૈત્રી સમયાની 10મીના રોજ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજશ્રીની નિશ્રામાં વ્યાસ સ્વરૂપ શાસ્ત્રી સ્વામી નારાયણ ચંદાજી કથા સંભળાવી રહ્યા છે. આદરણીય સંતો ઘણા બધા વિરાજમાન છે, ઘણા બધાના નામ કહેવાયા છે એટલે રિપીટેશન નથી કરતો. સૌ શ્રીજી મહારાજના લાડીલા ભક્તો ઉપસ્થિત છે, ભાઈઓ બહેનો સાંખ્યોગી માતાઓ પણ છે, સંહિતા પાઠી સંતો છે. આ વડતાલનો અદ્ભુત મહિમા સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે અહીંયા 50થી વધારે સમયાઓ કરી અને કર્યો છે. આ પૃથ્વી આની રજકણ, હમણાં જ શાસ્ત્રીજી જયેન્દ્ર શાસ્ત્રીજીએ કહ્યું એમ એક એક રજકણ શ્રીજી મહારાજના પરમ પવિત્ર ચરણથી અંકિત છે. આ ગામનું કોઈ ઝાડ એવું નથી કે જેને ભગવાન ના મળ્યા હોય. આ ગામનું કોઈ ઘર એવું નથી કે જ્યાં શ્રીજી મહારાજ પધાર્યા ના હોય. આપણે જે જગ્યામાં બેઠા છે ત્યાં ભગવાન શ્રીહરિએ અનેક વાર આ ચોકમાં સભાઓ કરી છે. આ સામેનો ચોક છે, હરિમંડપની સામેનો. બંને આચાર્યની સ્થાપના કરી. બંને આચાર્યને શ્રીજી મહારાજે 200 રૂપિયાના ખેસ ઓઢાડ્યા તે દિવસે. અત્યારે આપણે કાશી લેવા જઈએ, 200 રૂપિયાનો ખેસ લાવીએ, સંતોષ થઈ જાય, એટલે 200 રૂપિયાનો આવ્યો. જે દિવસે 8 રૂપિયે તોલું સોનું હતું ત્યારની વાત કરું છું. આજનો ભાવ કેટલો છે? 85,000, 70,000 રૂપિયાનો તોલો સોનું તે દિવસે 8 રૂપિયે હતું. અને ત્યારે બંને આચાર્યોને અહીંયા જ્યારે બેસાડ્યા પાટ ઉપર મહારાજે, અને ભગવાન સ્વામિનારાયણે બંને આચાર્યોને 200 રૂપિયાના તો સેલા ઓઢાડ્યા. અને ધર્મસભા થઈ, બંનેને સોનાના દોરા પહેરાવ્યા, બંનેની આરતી કરી. બ્રહ્માનંદજીને, મહાનુભાવાનંદજીને, મુક્તાનંદજીને કહ્યું કે હવે તમે બધાની પાસે પૂજા કરાવો. પછી આ હરિમંડપ ત્યારે હતો એટલે મકાનના આગળના ભાગમાં આવીને મહારાજ બિરાજમાન થયા. એટલે જે જગ્યાએ આપણે બેઠા છીએ સ્વામિનારાયણ ભગવાનની રમણ રેતી છે. હમણાં જયેન્દ્ર શાસ્ત્રીજીએ કહ્યું એમ, અહીંયાથી કોઈને જવાનું મન ન થાય ત્યારે સમજવું કે મને વડતાલ વાલું છે. અહીંયા આવવાનું મન વારે વારે થાય ત્યારે એવું સમજવું કે મને શ્રીજી મહારાજ વાલા છે. સમયમાં આમંત્રણ આપ્યું હોય ને આપણે આવીએ એ વાત જુદી છે, પણ એમ થાય કે સમયો છે ને ચાલો શ્રીજી મહારાજની આજ્ઞા છે ને આપણે જઈએ. આ ગાવાવાળાએ પણ ચાલો આપણે ગાવાનું છે ને જઈએ એવું નહીં. આમંત્રણો આપ્યા, કેટલાકના પત્રિકામાં નામ રહી ગયા. મને ફોન આવ્યા, મને કાળું નામ તમે અમારું ના લખ્યું. મેં કીધું હાથ પાના પત્રિકામાં નામ લખવાના થાય સાધુના. એટલા બધા સંતો છે આપણા, રહી જાય. પણ વણ તેડે વડતાલ આવવાનું છે. રઘુવીરજી મહારાજના બહેન હતા, મહારાજ શ્રી ફૂલઝરી, નાના હતા. અને અહીંયાથી એમને જવાનું થયું યુપી. તો હવે ફૂલઝરી મહારાજ પાસે આવ્યા, મારે જવું નથી યુપી, મારે જવું નથી યુપી, મારે તો વડતાલ રહેવું છે.
તો મહારાજ કે તમારે અહીં નથી રહેવાનું, જાઓ यूपी जाओ। तो कि नहीं मैं नहीं जाऊंगी, मैं नहीं जाऊंगी। महाराज के जाओ, ચાલો અમે વળાવવા આવીએ। શ્રીજી મહારાજ સંતો ભક્તો સાથે રઘુવીરજી મહારાજના બેનને વળાવવા માટે જોડના ચરા સુધી ગયા, ગોચર સુધી ગયા, આપણે તાડણ તળાવ છે ને ત્યાં સુધી ગયા, અને તોય હૈયાફાટ રડતા હતા, મારે જવું નથી, મારે જવું નથી, મારે જવું નથી। એવું જ્યારે થાય ત્યારે સમજવું કે આપણને વડતાલ વાલું છે। ખબર પડી? અને જેણે સમયો કર્યો એના ભાગ્યનો કોઈ પાર નથી ભાઈ। વિવેકભાઈ 5-10 લાખ આપીને છૂટી જઈએ શ્રીજી મહારાજને, એની જ કંઈ જરૂર છે નહીં। પ્રિયાંકભાઈ, હર્ષદભાઈ, આપણે સ્વામિનારાયણ ભગવાનને જેટલું આપીએ એટલું ઓછું। ડભાણનો યજ્ઞ થયો ને તો લક્ષ્મીરામભાઈ હતા, બાજુનું કયું ગામ, ઉગામેડી ના ના આતસણી, સાવરકુંડલાની બાજુ આતસણી તો આવ્યું। લક્ષ્મીરામભાઈ કયું ગામનું યાદ આવે? લક્ષ્મીરામભાઈ ભૂદેવ હતા, પાસે કશું નહીં। શ્રીજી મહારાજે બધે પત્રિકા ફેરવી, બ્રાહ્મણ માત્રને બોલાયા, કોઈ બાકી ના રહી જાય। એટલે વઢિયાર, ચુવાડ, કચ્છ, કાઠિયાવાડ, નિમાડ છે, કાશ્મીરના બ્રાહ્મણો આવ્યા અને પંક્તિઓ મોટી થતી। ડભાણનો યજ્ઞ તો આપણે સાંભળ્યો છે એટલે જ લખાયો હોય, જેણે જે તલપતને મખ કર્યો લાચાર લો લંગરો, કીધો યજ્ઞ ડભાણમાં વળી ભલો વૌઠે સમયો કર્યો। આ બધાની આ સમયો કર્યો વૌઠે એટલેથી પૂરતું નથી। વૌઠે સમયો કર્યો કેમ? 5000 બ્રાહ્મણ વૌઠાના સમયમાં શ્રીજી મહારાજના આમંત્રણથી આવ્યા। 5000 આવ્યા, દરેકને પિતાંબર આપ્યું, 5-5 રૂપિયા આપ્યા। જેટલા સોનાના ઘરેણા હતા એ બધા વૌઠાના સમયમાં ત્યાં મહાદેવજી છે એને અર્પણ કરી દીધા મહારાજે। ડભાણનો સમયો કર્યો। લક્ષ્મીરામભાઈને ગામમાંથી આવવું હતું ને એટલે એમણે વિચાર કર્યો કે આવું ડભાણનું આમંત્રણ આવ્યું ભૂદેવ બધાને, મારે જવું છે। એટલે ગામમાં કલ્યાણજીભાઈ કરીને એક હરિભગત વાણિયા હતા, વણિક હતા, એને કીધું આપણે ડભાણ જવું જ? તો કે જઈએ। તો કે તમે તો વણિક છો, તમારી પાસે ધન છે, મારી પાસે રૂપિયો નથી। તે કે હા, જો ગમારો કરીને એક ભરવાડ હતા ગામમાં, એને જઈને પૂછ્યા કે તારી પાસે પૈસા છે કે? તો કે હા, મારા ઘરવાળાના રૂપાના કડલા છે, તો આ તું લઈ જા, નાના પૈસા આવે એ તું લઈ જજે। ભાઈબંધી હશે ભરવાડ જોડે, ભરવાડનું ભાગ તે ઘરવાળાના રૂપાના કડલા વિશ્વાસે આપ્યા। હવે આણંદજીભાઈ પાસે જઈને કહે છે, કલ્યાણજીભાઈ પાસે જઈને કહે છે કે આ રૂપાના કડલાના પૈસા તમે આપો તો મારે હવાય। તે 12 રૂપિયાના રૂપાના કડલા હતા બાપજી, 7 રૂપિયા આણંદજી ભાઈ કલ્યાણભાઈ આપ્યા, અને એ વણિકના 7 રૂપિયા લઈ અને આ લક્ષ્મીરામભાઈ ડભાણના યજ્ઞમાં આવ્યા। વડતાલનો સમયો છે ને, ઉછીના રૂપિયા લઈને પણ કરવો કોને ખબર છે ક્યારે આ દેહ પડી જશે, એટલે હું આ વાત કરી રહ્યો છું। એટલે સ્વામિનારાયણ ક્યારેય કોઈનું અધૂરું રાખતા નથી, એની વાત હું કરી રહ્યો છું। હવે અહીં લક્ષ્મીરામભાઈ આવ્યા ડભાણના યજ્ઞમાં, તો એ ભીડ માય નહીં, અને હકડે ઠઠ દરરોજ 25-25 હજાર માણસની તો ખાલી બ્રાહ્મણોની પંક્તિ ફરે। 25,000 બ્રાહ્મણોની પંક્તિ પડે એક વખત એક ટાણામાં, અને મોટી મોટી લાકડાની ગાડીઓ બનાવીને પીરસાય। સંતો 10,000 તો ખાલી એના રક્ષણ કરનારા ઘોડાસરના ભીલો લાવ્યા હતા। મહારાજ ઘોડાસરના રાજા પાસે ગયા, અત્યારે ચંદ્રશેખરભાઈ ડાભી છે, અજીતસિંહ ડાભી અહીંના સંસદ સભ્ય રહ્યા ઘણા વર્ષો સુધી, એમના બાપ દાદાઓ। ઘોડાસર મહારાજ ગયા, પ્રસાદીનો એને ત્યાં મહેલ છે આજે પણ, અમદાવાદવાળા રોડ ઉપર આવ્યું ગામ ઘોડાસર, ડભાણની પાછળ। 10,000 લોકો ખાલી યજ્ઞની રક્ષા કરનારા। મહારાજ કે આપણા યજ્ઞમાં કોઈ વિઘ્ન ના કરે, રાજા તમે અમને એમાં રક્ષણ પૂરું પાડજો। તો કે હા મહારાજ, તમારી જે આજ્ઞા। 10,000ને મોકલ્યા, તીર કામઠા લઈને બધા સેન ઊભા રહ્યા, 10,000 ખાલી સિક્યુરિટી। હવે યજ્ઞ કેવો હશે? આપણે તો અહીં 10,000 અત્યારે ભેગા કરવા હોય તોય ના થાય। એક પ્લાટૂન બોલાવીએ છીએ SRPનું, 45 જણા આવે છે।
SRPનું એક પ્લાટૂન આવે ને 45 જણા આવે, એક PSI આવે. એ વખત એ તો તોય એમ કે બધી બહુ પોલીસ છે વડતાલમાં, એમ થઈ જાય. 10,000 માણસ ખાલી યજ્ઞની રક્ષા કરનારા. શાસ્ત્રી જો અચાનક તમે ભૂસાવલથી બહુ શાસ્ત્રી 5-6 મહિને આવ્યા, નહીં તો પોલીસ જો કે કાંઈ પોલીસ કાંઈ આલી આય એમ થાય ને આપણને. હવે એમાં મહારાજે લક્ષ્મીરામભાઈએ જઈને 7 રૂપિયા મૂક્યા. સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ, સ્વામિનારાયણ ભગવાનનું ઐશ્વર્ય, સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતાની હું વાત કરી રહ્યો છું. સ્વામિનારાયણ ભગવાન કેવા છે એની વાત કરી રહ્યો છું. જેને તમે ધન આપો છો એ લક્ષ્મીનારાયણ દેવ એના દરબારમાં જ્યારે ધન જમા થાય એના અર્થે આ કથા થાય, તમારા પૂર્વજોના સ્મૃતિ અર્થે કથા થાય, એના અભિષેકમાં વપરાય, એના સાધુ અર્થે વપરાય, એના આચાર્ય મહારાજનું પૂજન થાય, સહજાનંદ સ્વામી મહારાજનું સમયમાં પૂજન થાય. લક્ષ્મીરામભાઈ 7 રૂપિયા લઈને પૂજન કરવા ગયા. મહારાજે જોયું બરાબર સામે, જીવ સામે જોઈને આમ 7 રૂપિયા હાથમાં લઈને ઉછાળ્યા. ભીડ કેટલી બધી, હાથ હાથમાં આવે તો આવે. એમાં પેલા કલ્યાણભાઈના હાથમાં 1 રૂપિયો આવી ગયો. બાકી બધા રૂપિયા તો હવે પ્રસાદીના લઈ લીધા. આપણને સૌને આશ્ચર્ય થશે, વાસુદેવ ચરણદાસજીએ ગુમાનજીએ ગ્રંથ લખ્યો, ડભાણના યજ્ઞમાં આવેલા ઘરેણાની યાદી એમણે લખી છે. ડભાણના યજ્ઞમાં આવેલા ઘરેણાની યાદી લખી છે. એ જ મારા ખ્યાલ પ્રમાણે 2 મણથી વધારે તે દિવસે શ્રીજી મહારાજને સોનાના ઘરેણા આવ્યા, અને એનાથી વધારે લગભગ 3 ગણી ચાંદીની શ્રીજી મહારાજને અર્પણ વિધિ થઈ. એમાં માણકી ઉપર ને બાકી બધી ઘોડીઓ ઉપર બેસવાના સાજ ને એના ચોકડા, પગ મહારાજના રે એના માટેના પેગડા ને ઘોડીના પૂરેપૂરા આખા સામાન ને જીવુબાઈ અર્પણ કર્યા ને જીવા ખાચરે અર્પણ કર્યા ને લાડુબાઈએ અર્પણ કર્યા ને દાદા ખાચરે અર્પણ કર્યા ને કાનમના હરિભક્તોએ અર્પણ કર્યા, સુરતના હરિભક્તોએ અર્પણ કર્યા ને બધા વસ્તા ખાચરે ને બધા જ હરિભક્તોએ કોઈએ બાકી ના રાખ્યું. બધાએ સોનું ચાંદી બધું અર્પણ કરી દીધું ડભાણના યજ્ઞમાં. એનો હિસાબ બાપુભાઈ નામના હરિભગત રાખતા હતા. તેમાંય ગરબડ થઈને પછી તો એમ બહુ ઘણી બધી માથાકૂટ થઈ. એનો લાંબો ઇતિહાસ છે હરિલામૃતમાં. 1 રૂપિયો લઈને ઘેર ગયા. ભાઈ લક્ષ્મીરામભાઈ કહેવા ગયા કે હવે તમે મને ડભાણના યજ્ઞમાં લઈ ગયા, કલ્યાણભાઈ બહુ સારું કામ થયું. કે નાના મહારાજ, આ તો શ્રીજી મહારાજના પ્રસાદીના યજ્ઞમાં આપણે ગયા, આપણા જેવું કોઈનું ભાગ્ય નહીં. આ 7 રૂપિયા મેં તમને આપ્યા હતા, મારે તમારા રૂપિયા જોતા નથી. આ સોનાના આ રૂપાના કડલા છે, પેલા હાજા ગમારાને બોલાવી, ગમારા અટક છે, હાજા ગમારા ભરવાડ ભાઈઓમાં અટક હોય છે, ગમારા અટક, આ લઈને એને આપી દો. અને આ 1 રૂપિયો જે આવ્યો છે પ્રસાદીનો, એ તમે તો ભૂદેવ, તમે જો મારી પાસે ના માગ્યા તો હું તો આળસી ગયો તો કોણ જાત દબાણના યજ્ઞમાં કે લ્યો આ તમને ચાંદલો કરીને રૂપિયો પરત આપું છું. તે કલ્યાણભાઈએ રૂપિયો પરત આપ્યો. તાને એમ થયું કે આ રૂપિયાનું કરું શું ભૂદેવને. એટલે બાપજી મરચાના બી લઈ આવ્યા. મરચાના બી લઈ આવ્યા અને મરચાના બીનો એમણે મસાલો કર્યો. 1ના 5 આવ્યા, 5ના 12 થયા, 12ના 22 થયા, 22ના 42 થયા, 42ના 120 થયા, 120ના 240 થયા, 240ના 560 થયા, 560ના 5060 થયા, 5060 નહીં 12060 થયા, 12060 નહીં 22060 થયા, 22060 નહીં 32000, 42000, 52060 રૂપિયાના ધણી થયા. એ જમાનામાં 60,000 રૂપિયાના ધણી થયા. શ્રીજી મહારાજે 1 રૂપિયો એનો રાખ્યો નહીં અને પરત આપ્યો. 60,000 રૂપિયાના એ જમાનામાં માલિક થયા. અત્યારે ગોપીનાથજી મહારાજને ત્યાં જે કંઈ બધી સમૃદ્ધિ દેખાય છે એમાં લક્ષ્મીરામભાઈની પણ ઘણી બધી સમૃદ્ધિ છે. એમનું અર્પણ કરેલું ધન છે. સ્વામિનારાયણ ભગવાન ક્યારેય કોઈનું રાખતા નથી. સહજાનંદ સ્વામી મહારાજના જેણે જેણે સમૈયા કરાયા, સ્વામિનારાયણ ભગવાનનો જેણે ભાગ કાઢ્યો 10મો ને 20મો,
એના નરનારાયણ દેવ, એના લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કર્યો, એના સાધુને રસોઈ જમાડી, એના આચાર્યને અર્થે ઘરેણું કરાયું, એ લક્ષ્મીનારાયણ દેવને અર્થે જમીન આપી, એના અર્થે કોઈ આહાર કરાયો, તે અનંત ઘણું કરી અને લક્ષ્મીનારાયણ દેવને નરનારાયણ દેવ એને પરત આપે છે. એમાં રહીને સહજાનંદ સ્વામી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ પૂર્ણ કરે છે. એવું અમને આંખે દેખાય છે, એવો અનુભવમાં છે. એટલે તમે બધાએ સમયો કરાયો ને, એ સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા કરાયો, સ્વામિનારાયણ ભગવાનના વચને કરીને કરાયો છે. અહીંયા જેટલા હરિભક્તો 1000, 1200, 1500 તમે બધા જો હાજર છો અને જે સમયાનો લાભ લઈ રહ્યા છો, એ આખા સત્સંગના જે 22, 25, 50 લાખ કરોડ જે હરિભગત છો એના પ્રતિનિધિ રૂપે કરી રહ્યા છો તમે. હા, તમારું ધન તો આ તો જેનું લેવાનું હોય ને એનું લક્ષ્મીનારાયણ દેવ લે છે. એ બધું જોઈ રહ્યા છે, આંખો જોઈ છે ને, આમ જોઈ રહ્યા છે કોણ કેટલું આમ શું કરે છે. દ્વારકાધીશ જુઓ ને, હા, દરરોજ આમ જુએ ને ત્યાં પરચા આપે છે. ખબર પડે છે આ કેરી લાયો, આ હાર લાયો, આ ફરફરિયું લાયો, આ ખિસ્સામાંથી આને આટલા કાઢતા કાઢતા પાછા મૂક્યા, બધું જોઈ રહ્યા છે. સાધુનોય ભાવ જુએ છે, કેવી રીતે આવ્યા છે, શું માગવા આવ્યા છે અને શું લેવા આવ્યા છે, એ બધું જોઈ રહ્યા છે. આમ તમે જઈને હાથ જોડીને ઉભા રહો ને એમ કહો, નમસ્તનંતાય સહસ્ત્રમૂર્તએ સહસ્ત્રપાદાક્ષી શિરોરુભાવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટી યુગધારિણે નમઃ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. આમ જેને બોલો એટલે તમે ધારો એ ફળ આપે એવા જીવતા જાગતા દેવ એટલે લક્ષ્મીનારાયણ દેવ છે. તમે કહો કે હે મહારાજ, હે હરિકૃષ્ણ મહારાજ, મારે મુક્તિ જોવે છે, અંતકાળે સાધુને લઈને ગરુડ ઉપર બેસીને, વિમાનમાં બેસીને, હાથી ઉપર બેસીને આ ભગવાન તમને લેવા માટે આવે છે. ઘનશ્યામ મૂર્તિનું એ વ્રત છે, એમની પ્રતિજ્ઞા છે, ઇન્સ્યોરન્સ આપણને આપેલો છે એમણે, એમની ગેરંટી છે. આ ગેરંટી છે ને, મોદી કી ભી ગેરંટી કી ગેરંટી એ હૈ. આ ગેરંટી છે એમની. શું ગેરંટી છે? આજની નથી આપેલી, 200 years અગો આપેલી આ ગેરંટી છે. પેલી ગેરંટી રોડ બનાવી આપે, પેલી ગેરંટી છે ને સુખી સમૃદ્ધ કરે, 2,000 ખાતામાં, 6,000 ખાતામાં આવે મોદી સાહેબના, એ ગેરંટી છે. અને આ ગેરંટી છે ને પરલોકની ગેરંટી છે. ગેરંટી છે ને, ઇન્સ્યોરન્સ છે. એક કાગળ ઉપર સહી કરે ડૉક્ટર રઘુરાજન એમ કરીને કોઈ રિઝર્વ બેંકના ગવર્નર, તો પણ આપણને 500 ને 50 ને 100 રૂપિયાની નોટ કામ લાગે છે. આ તો મહારાજનું ધામ છે. એટલે હું બોલાવું છું, બધા બોલજો, જયતિ જયતિ ધન્યમ ગ્રામ વૃત્તાલયાખ્યમ, જયતિ જયતિ ધન્યમ ધામ વૃત્તાલયાખ્યમ, જયતિ જયતિ ધન્યમ તસ્થિતમ દેવવૃંદમ, જયતિ જયતિ ધન્યમ તસ્થિતમ સાધુવૃંદમ. બરાબર 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે. એની જય બોલાવીને મારી વાત પૂર્ણ કરીશ. પછી મહારાજ શ્રીનું, આપણા ભગવાન સહજાનંદ સ્વામીનું વક્તાનું પૂર્ણ રૂપે પૂજન થશે. બધા બે હાથ જોડીને એ વખતે પૂજનના દર્શન કરજો, કોઈ જશો નહીં. જય બોલાવું છું લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દીની. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ કી, શ્રી વડતાલ ધામ કી, સ્વામિનારાયણ ભગવાન કી જય. સ્વામી.